નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે વાત કરી હતી કે જે કંઈ બી સંપર્ક બળો વિશે આપણે જાણ્યું હતું. આપણે કોઈ પણ પદાર્થ ઉપર બળ લગાડીએ છીએ ત્યારે આપણે તેનો સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે, રાઈટ? તો આપણે કોઈ પણ પદાર્થની ગતિ બદલવી હોય, કોઈ પણ પદાર્થની દિશા બદલવી હોય, અથવા તો કોઈ પણ પદાર્થની આપણે કહીએ કે આકાર બદલવો હોય તો શું કરવું પડે છે કે આપણે તેને સ્પર્શ તો કરવું જ પડે છે, તેને અડવું તો પડે જ છે, રાઈટ? હવે આપણે તેને અડક્યા વગર, મતલબ કે અડ્યા વગર તેના આકારમાં કે તેની ગતિમાં કે તેની દિશામાં કંઈ ફેરફાર ન લાવી શકીએ. ઓકે, તો આપણે તેને સંપર્ક કરવો ખૂબ જ જરૂરી છે. તેમાં આપણે જોયું કે જે સ્નાયુ બળ હોય છે તે સંપર્ક બળ કરવામાં મદદ કરતું હોય છે, રાઈટ? પછી આપણે વાત કરી કે જ્યારે ધીરે ધીરે જેમ જેમ આપણે કોઈ પણ પદાર્થને ગતિમાં લાવીએ છીએ તો આપણે તેને અડતા નથી, પણ છતાં પણ તે પદાર્થ છે તે ઊભો રહી જાય છે અમુક સમય પછી. તો એવું કયું બળ છે જેના લીધે એવું થતું હોય છે, કે એવું શું થતું હોય છે જેના લીધે એ પદાર્થ છે તે તેની ગતિ કરતું બંધ થઈ જાય છે? તો આપણે વાત કરીએ છીએ કે ઘર્ષણ બળના કારણે તેવું થતું હોય છે, રાઈટ? પછી આપણે એક પ્રશ્ન પૂછેલો હતો કે શું બધા પદાર્થોમાં બળ લગાડવા માટે સંપર્ક બળ જરૂરી છે? શું બધા બળ સંપર્ક બળ સાથે જ કામ કરે છે, રાઈટ? તો એવું જરૂરી નથી હોતું. ઘણા બધા બળ એવા હોય છે કે જે આપણે કહી શકીએ કે બિન સંપર્ક બળ હોય છે અને આપણે સંપર્ક કરવાની જરૂરિયાત નથી. તો હવે આપણે વાત કરીશું કે બિન સંપર્ક બળો. આપણા ટોપિકનું નામ છે બિન સંપર્ક બળો. બિન સંપર્ક બળ, રાઈટ? બિન સંપર્ક બળ એટલે શું કે તેમાં આપણે કોઈ પણ પદાર્થને અડવાની જરૂરિયાત નથી હોતી. એમાં પદાર્થ છે, રાઈટ, તે તેની રીતે ગતિ કરતો હોય છે. તો હવે આપણે આ પદાર્થની આપણે વાતચીત કરીએ તો તેમાં તેનું પેટા ટોપિક છે ચુંબકીય બળ, રાઈટ? તેમાં આપણે જોવાનું છે ચુંબકીય બળ. હવે ચુંબકીય બળ, જેમ આપણે વાત કરી કે ચુંબકીય બળ, રાઈટ, ચુંબકીય બળ એક પ્રકારનું બળ હોય છે જેથી કરીને આપણે ચુંબક દ્વારા બળ લગાડી શકીએ છીએ કોઈ પણ પદાર્થ ઉપર. તો આ છે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજીએ. ઓકે, ચાલો, તમને તમારા પાઠ્યપુસ્તકમાં પ્રવૃત્તિ આપેલી જ છે એટલે આપણે ટ્રાય કરી. પેલા તો ગજિયો ચુંબક લેવાનું, 2 ગજિયા ચુંબક લેવાના, બરાબર? તેને નળાકાર ટુકડા અથવા તો પેન્સિલ પર રાખવું, રાઈટ? એક જે ચુંબક છે તેને આપણે શું કરી છીએ તો કે એક આપણા હાથમાં પકડી છે, બીજા ચુંબકને આપણે શું કરીશું તો કે બીજા ચુંબકને આપણે જે કે પેન્સિલ અથવા નળાકાર છે તેની ઉપર રાખી દઈએ છીએ, રાઈટ? હવે ચુંબક જે છે તેને આપણે શું કરશું? હાથમાં પકડેલા ચુંબકને નળાકારની ઉપર રાખેલા ચુંબક પાસે લઈ જાય. ચુંબક પાસે લઈ જાય ત્યારે શું જોવા મળે આપણને? ત્યારે આપણને શું જોવા મળે છે? રાઈટ, જ્યારે આપણે ચુંબક છે તેને આપણે નળાકાર, જે કે બી નળાકારની ઉપર જે ચુંબક રાખેલું છે આપણે તેની પાસે લઈ જતા આપણને કંઈક વસ્તુ જોવા મળતી હશે, રાઈટ? તેના વિશે આપણે હમણાં ચર્ચા કરશું. હવે પછી આપણે પાછી ચુંબકની જે દિશા બદલી નાખી, નળાકાર પર રાખેલું ચુંબક, નળાકાર પર રાખેલું ચુંબક ની દિશા બદલી નાખી, ઓકે? પછી હાથમાં પકડેલું ચુંબક નળાકાર પર રાખેલા ચુંબકની નજીક લઈ જાય. ચુંબકની નજીક લઈ જાય
તો શું થાય? તો શું થાય છે તેના વિશે આપણે માહિતી મેળવવાની છે, રાઈટ. હવે આપણે કીધું કે જે કે ગજ્યો ચુંબક હોય છે તે કેવો હોય છે. પહેલા આપણે ગજ્યો ચુંબક દોરીએ. ગજ્યો ચુંબક તમારામાંથી ઘણા બધાએ જોયો હશે. ગજ્યો ચુંબકમાં આવી રીતે એક ભાગ હોય છે ઉત્તર ધ્રુવ અને એક ભાગ હોય છે દક્ષિણ ધ્રુવ. બરોબર, એક ભાગ હોય છે ઉત્તર ધ્રુવ અને એક ભાગ હોય છે દક્ષિણ ધ્રુવ. આપણે આવા બે ચુંબક લઈએ છીએ. આપણે શું કરીએ છીએ? આવા બે ચુંબક લઈએ છીએ. આપણે આવા બે ચુંબક લીધા પછી શું કરીએ છીએ કે આ ચુંબકને આપણે નળાકારની ઉપર રાખીએ છીએ. ઓકે, હવે આપણે શું કર્યું કે જે કંઈ બી આ છે ઉત્તર ધ્રુવ અને આ છે દક્ષિણ ધ્રુવ, સેમ આ છે દક્ષિણ ધ્રુવ અને આ છે આપણા ઉત્તર ધ્રુવ, રાઈટ. તો હવે જ્યારે આપણે હાથમાં પકડેલો ચુંબક છે, આ કેવો ચુંબક છે? તો કે હાથમાં પકડેલો, હાથમાં પકડેલો ચુંબક જ્યારે આની નજીક લઈ જાય છે ત્યારે શું થાય છે કે તે ચુંબક છે તે આ દિશામાં ગતિ કરતો હશે. ચુંબક છે તે આ દિશામાં ગતિ કરે. ઓકે, તો આપણે જોયું કે જ્યારે કોઈ પણ ચુંબક છે તેને વિરુદ્ધ ધ્રુવ હશે, ઓકે, તો તે આ દિશામાં ગતિ કરે છે. પણ જ્યારે આપણે કીધું કે ચુંબકની દિશા આપણે બદલાવી નાખી, રાઈટ, તો શું થાય છે? આવી રીતે ચુંબક છે ને, પણ આપણે શું કરીએ છીએ કે એની બદલે આ ચુંબકને દિશા બદલાવી નાખીએ છીએ. એટલે કઈ રીતે રાખી દઈએ છીએ આપણે? તો કે આ દિશામાં. ઓકે, આપણે આ હતું ઉત્તર ધ્રુવ અને આ છે દક્ષિણ ધ્રુવ. સેમ આ દક્ષિણ ધ્રુવ અને ઉત્તર ધ્રુવ, પણ આપણે શું કરીએ છીએ કે હવે આને ઊંધું કરી નાખવું કે આ ઉત્તર ધ્રુવ અને આ દક્ષિણ ધ્રુવ, રાઈટ. પણ આમાં શું હશે? તો કે નળાકાર તો હશે જ. અહીંયા આપણે નળાકારની ઉપર જ આને રાખવાનું છે, રાઈટ. હવે જ્યારે આપણે ચુંબકને નજીક લઈ જાય છે ત્યારે શું થાય છે કે ચુંબક છે તે વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે, મતલબ કે આ દિશામાં ગતિ કરે છે આખે આખું. જ્યારે આપણે આ ચુંબકને નજીક લઈ જાય છે, ઓકે, ત્યારે આ આપણે ચુંબકને નજીક લઈ જઈએ તો શું થશે કે જે કંઈ બી આ બીજો જે ગજ્યો ચુંબક છે જે નળાકાર ઉપર છે તે તેનાથી દૂર ભાગશે. આવું કેમ થાય છે? તો આપણને બધાને ખ્યાલ જ છે કે જ્યારે કોઈ બી વસ્તુને, મતલબ કે કોઈ બી ચુંબકને જ્યારે ચુંબકના અસમાન ધ્રુવ એટલે કે ક્યાં ઉત્તર અને દક્ષિણ, ઉત્તર અને દક્ષિણ પાસે આવે ત્યારે તેમની વચ્ચે શું થાય છે? ત્યારે તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તેમની વચ્ચે શું થાય? તો કે આકર્ષણ થાય, રાઈટ. આકર્ષણ થાય છે અને આકર્ષણ થવાના લીધે તેમાં તે ચુંબક એક બીજા ચુંબકની સામે ખેંચાઈ આવે છે. આ આકર્ષણના લીધે આ આપણે કયા પ્રશ્નોનો જવાબ આપી છે કે જે આપણો પહેલો પ્રશ્ન છે કે હાથમાં પકડાયેલા ચુંબકને નળાકારની ઉપર, ઓકે, નળાકાર ઉપર રાખેલા ચુંબકની પાસે લઈ જાય ત્યારે આપણને શું જોવા મળે છે? તો કે આ પેલો છે આપણો પહેલો પ્રશ્ન. ઓકે, તો
એના લીધે શું થાય કે જે કઈ બી આકર્ષણ લીધે ચુંબક છે બીજા ચુંબક તરફ ગતિ કરે, રાઈટ, બીજા ચુંબક તરફ ગતિ કરે છે. હવે આપણે આપી છીએ બીજા પ્રશ્નનો જવાબ કે જે આ છે આપણો બીજો પ્રશ્ન કે જ્યારે આપણે દિશા બદલાવી નાખી છે તો ત્યારે શું થાય છે. ત્યારે આપણે વાત કરી કે જ્યારે દિશા બદલાવાય છે ત્યારે ચુંબકના સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થતું હોય છે. સમાન ધ્રુવો વચ્ચે અપાકર્ષણ થાય છે. જેથી શું થાય છે કે જેથી ચુંબક વિરુદ્ધ દિશામાં ગતિ કરે. વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. જેથી કરીને શું થાય કે ચુંબક છે તેની વિરુદ્ધ દિશામાં ગતિ કરે છે. આપણે જોયું કે જ્યારે કોઈ ચુંબક છે બરાબર તેને આપણે સમાન ધ્રુવો હશે તો શું થાય કે તે અપાકર્ષણ થાય. અપાકર્ષણ મતલબ કે શું કે તે એકબીજાથી દૂર જતા રહેતા હોય છે, રાઈટ. આકર્ષણ એટલે શું તો કે એકબીજાની નજીક આવું. ઓકે, તો હવે આપણે વાત કરી કે જે કંઈ બી આ બળ જે હોય છે તે કોના દ્વારા લાગતું હોય છે તો કે ચુંબક દ્વારા. ચુંબક છે બીજા ચુંબકને અડતું પણ નથી પણ છતાં પણ તેની ગતિ કરતું હોય છે, રાઈટ. આનો મતલબ એમ કે અમુક બળમાં આપણે ક્યારેય તેને કોઈ સ્પર્શ સંપર્ક બળ કરાવવાની જરૂરિયાત નથી પડતી. એટલે કે આ બળ છે તો કે આપણે હાથ લગાડ્યા વગર શું કીધું, આપણે હાથ લગાડ્યા વગર મતલબ કે આપણા સંપર્ક વગર તે પદાર્થ ગતિ કરે છે તો તેને આપણે કહી શકીએ કે તે બિન સંપર્ક બળ છે. હવે આવી જ રીતે જ્યારે આપણે ચુંબકને કોઈ લોખંડની ધાતુઓ ઉપર આપણે કરીએ છીએ, રાઈટ, એની ઉપર આપણે પ્રેક્ટિસ કરીએ તો શું થાય કે લોખંડની ધાતુ પણ ધીરે ધીરે તેની તરફ આકર્ષાતી હોય છે, તે ગતિમાં આવતું હોય છે. ઓકે, આવી રીતે આપણે કરી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે જોયું કે જ્યારે પદાર્થ પર જ્યારે આપણે સંપર્કમાં લાવ્યા વગર ગતિ કરાવી છે, ગતિ કરતું હોય તો તેને બિન સંપર્ક બળ કહે છે. તો તેને શું કહે છે, બિન સંપર્ક બળ. પદાર્થ ચુંબકના ઉદાહરણમાં ચુંબક દ્વારા બીજા ચુંબક ઉપર બળ લગાડવામાં આવે છે જેને આપણે ચુંબકીય બળ કહેવામાં આવે છે. જેને શું કહેવાય તો કે જેને ચુંબકીય બળ કહેવામાં આવે છે. જેને આપણે કહીએ છીએ ચુંબકીય બળ. હવે આપણે વાત કરી કે બિન સંપર્ક બળ છે બરોબર, તે કઈ રીતે હોય છે તો કે બિન સંપર્ક બળ એટલે શું કે આપણે કોઈ પણ પદાર્થને ટચ કર્યા વગર આપણે તેને પદાર્થ ઉપર ગતિ કરાવી, પદાર્થને ગતિ કરાવવામાં લાવવી, રાઈટ. તો તેના એક ઉદાહરણ છે તો કે ચુંબકીય બળ. આપણે વાત કરી કે જે કંઈ બી ગજિયા ચુંબક લેવાના, રાઈટ, અને નળાકારના ટુકડા લેવાના. તેનામાં આપણે શેની જરૂરિયાત પડે, ગજિયા ચુંબક, નળાકારના ટુકડા અથવા તો પેન્સિલ લઈ લેવાની, 4-5 પેન્સિલ લઈ લો અથવા તો બોલ પેન લઈ લો. ઓકે, તો શું કરશું કે આપણે એક ચુંબક છે તેને આપણે હાથમાં પકડીશું અને એક ચુંબક છે તેને આપણે તે નળાકાર ઉપર રાખશું. અસમાન ધ્રુવ હશે તો શું થશે કે તેમાં આકર્ષણ થશે. અસમાન ધ્રુવ એટલે કે શું તો કે એક તરફ ઉત્તર ધ્રુવ છે અને એક તરફ દક્ષિણ ધ્રુવ છે. ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ બંને અસમાન ધ્રુવ છે તો જ્યારે સામસામે આવશે ત્યારે શું થાય કે તેની વચ્ચે આકર્ષણ થાય. એટલે કે આ ચુંબક છે તેની ગતિની દિશા કઈ સાઈડ હશે તો કે આપણા હાથમાં પકડેલા ચુંબક તરફ. ઓકે, એવી જ રીતે સમાન ધ્રુવ હશે આ સાઈડ પણ
કેવો ધ્રુવ હશે તો કે ઉત્તર ધ્રુવ, અને આ સાઈડ પણ કેવો ધ્રુવ હશે તો કે ઉત્તર ધ્રુવ, રાઈટ. તો જ્યારે સમાન ધ્રુવ હશે ત્યારે ચુંબકો વચ્ચે અપાકર્ષણ થતું હોય છે, મતલબ કે તે એકબીજાથી દૂર જતા હોય છે. તો આપણે જોયું કે આપણે કંઈ પણ સંપર્ક કર્યા વગર શું થાય છે તો કે પદાર્થને ગતિ કરાવી છે. ઓકે, તો આ બળ એક ચુંબક દ્વારા લાગતું હોવાથી આપણે આ બળને કહીએ છીએ ચુંબકીય બળ. હવે આના વિશે અથવા તો બીજા ઘણા બધા બળ છે કે જે આપણે બિન સંપર્ક કર્યા વગર પણ આપણે કોઈપણ પદાર્થની ગતિ કરાવી શકીએ છીએ. તો એના વિશે આપણે હવે માહિતી લઈશું. ચાલો હવે તો બીજા બળો વિશે આપણે માહિતી મેળવીએ.